મિત્રો કેમ છો? તો તમારું સ્વાગત છે આજ તમારા મિની બ્લોગમાં. તો આજે અમે જાય છે વિઠ્ઠલપુર કંકોત્રી માટે, કારણ કે મારા ભાઈના લગ્ન છે. તો ચાલો જાય વિઠ્ઠલપુર. હજી તો ફાઇનલી મિત્રો જવા તરફ નીકળી ગયા હતા અમે અમારી ઘોડી લઈને. તો તમે જોઈ શકો છો અમારી ઘોડી સામે પડી. પછી તો અમે ઘોડી લઈને નીકળી ગયા વિઠ્ઠલપુર જવા તરફ. તબડક 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 તબડક. પછી તો મિત્રો અમે તબડક 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 કરતાં કરતાં પહોંચી ગયા સાચર. અને મિત્રો તમે જોઈ શકો છો કે સાચર પહોંચી ગયા. અને સાચર પહોંચ્યા ત્યારે તમને જોવા મળ્યા હતા બે ખટારા. પછી તો અમે મિત્રો બે ખટારા જોયા. અને બે ખટારા જોઈને ફરી પાછા અમે અમારી ઘોડીને લઈને નીકળી ગયા વિઠ્ઠલપુર જવા તરફ. તબડક 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 તબડક. પછી તો મારા ગલે આપણે આપણી ઘોડી સાથે પહોંચી ગયા વિઠ્ઠલપુર. અને વિઠ્ઠલપુર પહોંચ્યા તો વિઠ્ઠલપુરમાં પણ સામે મળી ગયો ગટારો. મારા મિત્રો ખટારો. ખટારો આપણે નામે ભૂલાઈ જાય. પછી તો ખટારો તો આપણે જોયો. પછી મિત્રો પહોંચી ગયા વિઠ્ઠલપુર. ને જોઈ શકો છો તમે કે રાત બહુ પડી ગઈ છે વિઠ્ઠલપુર પહોંચતા મિત્રો. તો મિત્રો વિઠ્ઠલપુર પહોંચ્યા ત્યાં ખબર પડી કે દુકાન તો છે બંધ. અને બંધ હતી દુકાન. તો ભાઈએ કરી દીધો અશ્વિનભાઈને ફોન. અને ભાઈએ ફોન કર્યો તો અશ્વિનભાઈ આવી ગયા હતા દુકાને. અને દુકાન કરી નાખી હતી, ખોલી નાખી હતી દુકાન. અને દુકાન ખોલ્યા બાદ પછી આપણે પણ ચાલો મિત્રો જઈએ અંદર. કે અંદર તમે દેખાડી કેવું છે કે. પછી તો મિત્રો ફાઇનલી આપણે ભાઈની લગ્નની કંકોત્રી છપાવવાનું કામ થઈ ગયું છે ચાલુ. કંકોત્રી છપાવવા લાગી હતી મિત્રો. તમે પણ જોઈ શકો છો કેવી રીતની કંકોત્રી છપાય છે. જો મિત્રો કંકોત્રી છપાય સારી છપાતી હોય તો કમેન્ટ કરજો. પછી તો મિત્રો આપણે કંકોત્રી છપાવતા ટાણું થઈ ગયું હતું. રાતના 9 વાગી ગયા હતા. કારણ કે કંઈ ખબર ન રહી અંદર કંકોત્રી છપાવતા હતા કે રાતના 9 વાગી ગયા છે મિત્રો. તમે પણ જોઈ શકો છો કેટલું અંધારું થઈ ગયું છે. તો મારો આજનો બ્લોગ આટલો જ હતો. જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને ફોલો કરજો. ફોલો કરવાનું ભૂલશો નહીં હો મારા મિત્રો.